પાટણ તાલુકા પંચાયત ખાતે સોમવારના રોજ મળેલી ખાસ સામાન્ય સભામાં પાટણ તાલુકા પંચાયતનું ₹8.50 કરોડની પુરાંતવાળું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું। સભામાં વિરોધ પક્ષના કોંગ્રેસના સભ્ય દ્વારા પોતાના મત વિસ્તારમાં છેલ્લા 4 વર્ષથી વિકાસના કામો ન થયા હોવાના આક્ષેપ કર્યા હતા। તાલુકા પંચાયત પાટણ ખાતે પ્રમુખ લલીબેન જયરામભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ખાસ સામાન્ય સભાની બેઠક મળી હતી, જેમાં ગત ખાસ સામાન્ય સભાની કાર્યવાહી નોંધ વંચાણે લઈ બહાલી અપાવવામાં આવી હતી। તાલુકા પંચાયતની કારોબારી સમિતિ તથા સામાજિક ન્યાય સમિતિની ગત બેઠકની કાર્યવાહી નોંધ વંચાણે લઈ બહાલી આપવામાં આવી હતી। વર્ષ 2025-26ના વર્ષનું અંદાજપત્ર સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું। 15મા નાણાં પંચ તાલુકા કક્ષા વર્ષ 2025-26ના વાર્ષિક પ્લાન આયોજનને મંજૂરી આપવામાં આવી હતી। સાથે મનરેગા યોજનાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું। વિરોધ પક્ષના કોંગ્રેસના સભ્ય સોહન પટેલે સભાનું બજેટ મંજૂર થઈ ગયા બાદ આવ્યા હોવાથી બજેટમાં પોતાનો વિરોધ દર્શાવ્યો હતો। તેમણે જણાવ્યું કે સંખારી ગ્રામ પંચાયતમાં વહીવટદાર હાજર ન રહેતા હોવાનું જણાવ્યું હતું। તેમજ ખીમિયાણા ગ્રામ પંચાયતના જર્જરિત મકાનને પાડવા માટે તંત્રએ સહકાર ન આપતા ગામ લોકોએ જાતે મકાન પાડી દીધું હતું। છેલ્લા 4 વર્ષમાં મારા મત વિસ્તારમાં વિકાસના કામો ન થયા હોવાના આક્ષેપ કર્યા હતા। આગામી દિવસોમાં વિકાસના કામો હાથ ધરવામાં નહીં આવે તો 3 ફેબ્રુઆરીથી ટીડીઓ ઓફિસમાં ભૂખ હડતાળ પર બેસવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। પાટણની તારીખ આજની 27/1/2025ની ખાસ સાધારણ સભામાં તાલુકા પંચાયત પાટણનું સન્ને 2024-25નું સુધારેલું અંદાજપત્ર કુલ ₹110 કરોડ અને વર્ષ 25-26ના વર્ષનું કુલ અંદાજપત્ર 110 કરોડ તથા ઉઘડતી શિલક 8.33 કરોડ મળી કુલ આવક 119 કરોડનો કુલ અંદાજ, જેની સામે કુલ ખર્ચ 110 કરોડ ખર્ચ અંદાજેલ છે, જેની બચત શિલક 8.50 લાખ છે, જે આજ રોજ મળેલ સામાન્ય સભામાં ચર્ચા વિચારણાના અંતે મંજૂર કરવામાં આવી છે। સર્વાનુમતે થયું છે કે એમાં કોંગ્રેસના અમારા એક સદસ્ય પાછળથી હાજર થયેલા પ્રમુખશ્રીની મંજૂરીથી એમને આપણે હાજર રાખી અને એમને પાછળથી કે હું આ બજેટ સાથે સંમત નથી એવું એમણે જણાવેલ, તો અમે એ કાર્યવાહી નોંધમાં લખી અને એમને બાકીના એક સોહનભાઈ સિવાયના તમામ સદસ્યોએ સર્વાનુમતે એને મંજૂર રાખી। ખાસ કરીને વહીવટદારના પ્રશ્નો છે, વિકાસના કામો થતા નથી, તે બાબતે વિકાસના કામો બાબતે જે એમની સોહનભાઈની રજૂઆત હતી એના બાબતે અમે દર ગુરુવારે યોજાતી તલાટી મિટિંગમાં 1 to 1 ગામ વાઇઝ, યોજના વાઇઝ, વર્ષ વાઇઝ અમે મોનિટર કરીએ છીએ અને છેલ્લા 1.5 મહિનામાં લગભગ 100 ઉપરાંત કામો આપણે પૂર્ણ કર્યા છે। એમને એક લેખિત અહેવાલ અમે એમને આપી દઈએ છીએ અને આજે ઘણા બધા કામો છે, જેમ સોહનભાઈએ રજૂઆત કરી કે સંખારી ગામે અમારું કોઈ કામ નથી થતું, કામ બાબતે આજે એમને ફોટોગ્રાફ સાથે અમે મોકલી છે। એમની માત્ર રજૂઆત છે કે ભાઈ તાલુકા કક્ષાનું એમની તાલુકા સીટનું કામ 20% તાલુકા ગ્રાન્ટની વાત છે, જ્યારે ગ્રામ્ય કક્ષાના તાલુકા આયોજન મંડળના, જિલ્લા આયોજન મંડળના ઘણા બધા કામો આપણા મંજૂર થયેલા હોય છે। એમાં આપણે દરેક એવી સિસ્ટમ જ એસઓપી અમલમાં હોય છે કે પાણીની પાઇપલાઇનનું કામ હોય અથવા ગટરનું કામ હોય, એ પૂર્ણ કર્યા બાદ જ આપણે એની ઉપર સીસી રોડ કે પ્યોર બ્લોકનું કામ આપણે કરતા હોઈએ છીએ। તો સંખારીમાં આ 2 કામો શરૂ છે, આંગણવાડીનું રિપેરિંગ કામ શરૂ છે અને જેમ સોહનભાઈએ કીધું એમાં નિયત સમય મર્યાદામાં આ કામ પૂર્ણ થઈ જાય અને માન્ય ડીડીઓ સાહેબ દ્વારા પણ વીકલી વીસી ગોઠવી અને સદર કામની પ્રગતિ બાબતે સમીક્ષા કરવામાં આવે છે અને આપણા પાટણનું પરફોર્મન્સ આપણે એમાં દેખાડ્યું છે અને ભવિષ્યમાં પણ આપણે નિયત સમય મર્યાદામાં તમામ મંજૂર કામો પૂર્ણ થાય એની પૂરતી તકેદારી રાખવા એમને બાંહેધરી આપી છે। આજે તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ, જેમાં 2025-26નું બજેટ મંજૂર કરવામાં મારો સંપૂર્ણ વિરોધ હતો, કેમ કે આ બજેટ ખાલી ને ખાલી તાલુકા પંચાયતમાં નક્કી કરેલું બજેટ હતું। એમાં કોઈ પણને ગામ લોકોને કે કોઈ પણ ગામના વિસ્તારને લાભ થાય એવું બજેટ હતું નહીં, એટલે મેં આ બજેટનો સંપૂર્ણ વિરોધ કરીને મેં એકલા બજેટનો વિરોધ દર્શાવીને બજેટમાં પૂરો વિરોધ ના મંજૂર કરવા માટેની અપીલ કરેલી। બીજી વાત કે મારા મત વિસ્તાર 20 સંખારી તાલુકા પંચાયત સીટના મત વિસ્તારમાં જ્યારથી અમે ચૂંટાયા 2020-21થી અમે ચૂંટાયા ત્યારથી 2024-25 સુધી એક ત્યાર સુધીના સંપૂર્ણ લગભગ 25થી 26 કામો હોય, શૌચાલય હોય, ગટર લાઈન હોય, સ્વચ્છતાના સાધનો હોય, એક પણ કામ કરવામાં આવતા નથી। વારંવાર સામાન્ય સભામાં રજૂઆત કરવા છતાં, ચીમકીઓ આપવા છતાં આજે તો 15 દિવસ પહેલાં મેં ટીડીઓ સાહેબને રૂબરૂ મળી લેટર આપ્યો કે ભાઈ 30 તારીખ સુધી મારા સંપૂર્ણ કામ મંજૂર કરવા માટે વિનંતી કરું, તો ટીડીઓ સાહેબે મને એવું જ કીધું કે તમારે એક પણ અઠવાડિયામાં કામ સંપૂર્ણ ચાલુ થશે, મારી સંપૂર્ણ જવાબદારી। આજ સામાન્ય સભા હતી, અઠવાડિયા ઉપર સમય થયો પણ એક પણ કામની ચાલુ પ્રક્રિયા થઈ નથી। જો 3 તારીખ સુધી આપણા મીડિયા સમક્ષ ટીડીઓ સાહેબે કીધું છે કાલે કામ ચાલુ કરાવી દઈશ,
3 તારીખ સોમવાર સુધી એક પણ કામ ચાલુ થશે નહીં તો પાટણ તાલુકા પંચાયત TDOCની ઓફિસમાં હું ભૂખ હડતાળ બેસી જ્યાં સુધી કામ ચાલુ નહીં થાય ત્યાં સુધી હું તાલુકા પંચાયતમાં ભૂખ હડતાળ ઉપર બેસતો રહીશ. બીજી વાત કે મારા મત વિસ્તારનું ખીમિયાણા ગામ જે વર્ષો જૂની પંચાયત ઓફિસ હતી એ પંચાયત ઓફિસ જર્જરિત હતી. ગામ લોકોના આગેવાન દ્વારા મને રજૂઆત મળી. મેં TDO સાહેબને રજૂઆત કરી, તલાટીએ TDO સાહેબને રજૂઆત કરી, ગામ લોકોએ TDO સાહેબને રજૂઆત કરી. એ જર્જરિત ગામ પંચાયત તોડવા માટે ઠરાવ પણ પંચાયતે કરી આપે. વાત સુધી જર્જરિત ગામ પંચાયત તોડવામાં આવી નથી. અમે ગામ લોકોએ અમે નિર્ણય કર્યો કે અમે જાતે હોય તોડી દઈશું. કેમ કે છેલ્લા 3 વર્ષથી રજૂઆત કરવા તોડતી ના હોય એ પણ અમે કામ શરૂ કર્યું. ખાલી માત્ર મારે સ્વચ્છતાના પાણીની વાતો કરે છે સરકાર અને તાલુકા પંચાયતના કર્મચારીઓ કોઈ પણ કામ કરતા નથી. કેમ કે સંખારી ગામમાંથી TDO સાહેબે ખુદ કીધું, ભાસ્કરના પેપરમાં હતું, 50,000 રૂપિયા TDO સાહેબની હાજરીમાં વેરો ઉઘરાયો. નાયબ TDO અને TDO સાહેબની હાજરીમાં વેરો ઉઘરાવ. જે વિસ્તારમાં 50,000 વેરો ઉઘરાવ્યો એ વિસ્તારમાં સ્વચ્છતા જોઈ શકો છો તમે. અને એ વિસ્તારના હાલે પાણીનો પ્રશ્ન, પાણીના વાટાનો ફૂલ પ્રશ્ન તો વેરો ઉઘરાવ્યોનો મતલબ વેરાના પૈસા શું કરવાના? વેરાના પૈસાને એફડી કરીને મેળવી દેવાની કે ગામ લોકોના ઉપયોગ લાવવાના? બીજી વાત કે જેમના કામ સરકાર એમ કે જેમ તો એ જેમના કામ આજ સુધી જિલ્લા પંચાયતના DDO સાહેબને હું આપના માધ્યમથી એમ કહેવા માંગુ છું કે જેમ સિસ્ટમ લાવવામાં આવી છે તો જેમના કામ આટલા વર્ષોથી પેન્ડિંગ કેમ છે? CCTV કેમેરા હોય, LED સ્ટ્રીટ લાઇટ હોય, કોમ્પ્યુટર હોય, ડસ્ટબિન હોય, એ સમગ્ર સમાજને, સમગ્ર ગામને, અમારા ગામ સંખાડીમાં વારંવાર ચોરીઓના બનાવ ખૂબ બને છે. આપ રણુદ પોલીસ સ્ટેશનમાં પણ જોઈ શકશો. છેલ્લા 2 દિવસથી બોરોનો કેબલ ચોરાયા, 8 થી 9 મંદિરો ચોરાયા. એટલા માટે મેં કેમેરા 2020થી મંજૂર કર્યા, સુધી કામ થયા નથી. અને સંપૂર્ણ જવાબદારી તાલુકા પંચાયતની છે. એ ખાલી કાગળ ઉપર વાતો કરે, કોઈ કામ કરતા નથી. જો 3 તારીખ સુધી એક પણ કામ શરૂ નહીં થાય તો ફરીથી આપણા માધ્યમથી કોઈ તાલુકા પંચાયતની TDOCની ઓફિસમાં ભૂખ હડતાળ કરીશ. વિકાસના કામો કોઈ ગુણવત્તા વિહીન થાય છે તેવી રજૂઆત હતી, શું છે એ બાબત? એક વિકાસના કામો, જાહેર શૌચાલય હોય, પાણીના પ્રશ્નો, એક પણ કામ આજ 2020ની મોડીની હું તમને લેખિતમાં આપું છું. 2020ની જાહેર શૌચાલય મંજૂર થઈ છે તો આજ સુધી કેમ કરવામાં નથી આવી? ગુણવત્તા વિહીન કોન્ટ્રાક્ટર દ્વારા ગુણવત્તા વિહીન એટલા માટે વારંવાર મારા વિસ્તારની દરેક કામની મેં લેખિત અરજીઓ આપેલી કે આ કામ ગુણવત્તા વગરના થઈ છે. એમને અમુક પેમેન્ટ અટકાયેલા છે ને અમુક પેમેન્ટ કરેલા પણ છે. હજી ફરીથી કહું છું, મારા વિસ્તારમાં એક પણ ગુણવત્તાવાળું કામ ચલાવી લેવામાં આવશે નહીં. બીજી વાત, વહીવટદાર નિમવામાં સરકાર વહીવટદારો નિમ્યા છે. ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ નથી. મારી વિનંતી છે આપના માધ્યમથી સરકારશ્રીને કે જમબેનને વહેલી તકે ગ્રામ પંચાયતની ચૂંટણી કરવામાં આવે. કેમ કે વહીવટદારો નિમ્યા છે. વહીવટદારો જ્યારે અમારા વિસ્તારમાં નિમ્યા ત્યારથી 3 થી 4 વખત આવ્યા છે. હું માહિતી અધિકારમાં લેખિતમાં અરજી કરી એમની કોલ ડિટેલ અંકાર, લોકેશન અંકારની માહિતી માગું છું કે મારા વિસ્તારમાં કેટલી વખત વહીવટદાર હાજર રહ્યા, કેટલે ટાઈમે, કયા ગામે, કેટલા વાગે તલાટી આવે છે. સંપૂર્ણ આપણા માધ્યમથી માહિતી આપવા હું સંમત છું ને ટૂંક સમયમાં એની માહિતી એકઠી કરીને આપણા સમક્ષ રજૂ કરીશ.